વસ્તુ છે એ અનંત અંતરે છે અરીસાથી, એટલે પ્રતિબિંબ છે એના કેન્દ્ર પર. હવે એને હું નજીક લઈ જાઉં છું, એટલે કે લગભગ C થી દૂર, તો પ્રતિબિંબ જો તમને સહેજ નાનું દેખાય. હવે એને નજીક લઈ જાઉં છું, એટલે લગભગ આના C ઉપર લઈ આવું છું. જેવડી જ્યોત એવડું તે પ્રતિબિંબ. હવે C થી F ની વચ્ચે તો પડતો ક્યાં થશે? પાછળ જશે એનું પ્રતિબિંબ. હવે એક્ઝેક્ટલી F ઉપર, એટલે મોટું પ્રતિબિંબ પણ ક્યાં આવશે? અનંત અંતરે. હવે P અને F ની વચ્ચે એટલે તમને માત્ર શું થશે? આભાસ થશે, અવપ્રતિબિંબ. બરાબર. તો પ્રતિબિંબ મળશે ક્યાં? પાછળ. પાછળ કરીશ હોય તો જો આ તમને દેખાય છે આભાસ. મીણબત્તીની જ્યોત હોય ને તો તમને આભાસ થશે.